હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે હવાના પૂરમાં ચાલુ થઈ ગયું ને તો યાર શું કરું થાય ગાડી અડી મુંબઈ દિલ્હી અમદાવાદ પાલનપુર વયાસીપુર મોહણામાં આ લેપા બધું મખોડી કાઢ્યું અને સમજાય કોક ફોર એક પણ આને હું મંડે તો મુંબઈ મોહણા હારું રોઈને રમવા ફોરમ તો અરે મેજા હવાના પણ મંડ્યું છે ઊમ કવા પાટલોય તોડી નાખી ઓ ભાઈ હું બધા લઈને આવું છું આ તો જો બધું લેતા આવજો અલ્યા એક્સિડન્ટ થયો પણ ઉભા રાખ ઓમ હેડી બાપા અલ્યા આવો માથી મને માથા ના વરાય ધોરાય કોક કરી દો ને ઊભો થઈ જા ફટાફટ એક્સિડન્ટ માથા ભરા છે એના માથું બગડીનું ઓમરે જો તમે લેતા આવજો રસા ઉપર નાખી મારા કઈ ભૂલતા નહીં પાછા બધું લેતા આવજો મરચું હળદર ને બધું કોઈ નાખકા ને એટલે ને અસાય નહીં છે આ તો વિમાન છે માં વિમાન છે અલ્યા ફોડે બધું છે ફોન કરી રહ્યો છે બે હેઠો લે પાટલું તોડી નાખી લે પેલી બેસન પાણી સાર પૂરો કરી દેજે કરી દે તમે લેતા આવજો કોઈ ભૂલતા નહીં પાછા ગોળ લાવજો નક ચાનો બનાય જો ફટાફટ ફોડ્યો નહીં આયો તે તો તારા હાથમાં નાખી દે ફૂટશે હાથમાં નાખો પણ ફૂલવા તો દે નાખો ના ફૂલવા દે જા તારા બાપા ઓફરતા નહીં નાખી દે તારા બાપા તો બહાર જઈને એનો ગોટતો નહીં આવ્યો શું આવ્યો ફોડશે કો માર બાપો છે જા એ તો અટાણું લેવા ગયા હું અંગાત જાઉં છું એ બાપા હું આવ હું ચાલ્યા મને લઈ જાઉં તને શું કર બજારમાં લઈ જાઉં પણ તને ખબર નહીં પડતી આ થતી હોય તો જા લઈને તું એક્ટિવા નહીં હું તો મારા બાપા અંગાત જાઉં છું જા નહીં હું તો બાપા અંગાત જાઉં છું તારા બજારમાં હું કોમ છે પણ ઈકર કેરીઓ મરે છે હું કરવાનું છે કે લઈ જજો હંગાત લઈ જજો લોહી પીજા ઘેર ફટાકડા ફોડો છે કે ચોકી લઈને આવ્યો આમ હરકતે બાબાને પકડ હવે ઘેર નહીં રવા દે તું બે તારું બેટ જાય તમો ઓના હરકો પકડીને ચાલો આમાં પકડ દા બાબાને કેળોમથી બસ એવી રીતે ચલાવશે ચોકી રે ઉઠાનો રોમાણો ચાલુ થઈ જાય હું લે આવું ઉભો થઈ જા જો બેસ્યા યાર એ ના ફાવા ચલાવતા જો લઈ જો ફાવા તો શીખે છે જાતનો પાછો સરપંચ ઉતરાવું છે કહું છું ઉતરાવું છે ઉતરાવ બાર હાથ પાછો બાર તો હોય જ ને ખાલી થોડું છે હા તાન લો પકડજો લો આવા છે ને વળી ટાળા ચાલુ કરે તમે વળી હા આ વળી શાનું ચાલુ કરી કું તમે શેવ હા શેનું આ માટલોનું પાણી ભરવાનું તમને શરમ આવે છે થોડી ગામના સરપંચ નહીં ઘરના કોઈ એટલે સભ્ય કોઈ પણ ઈવો તો હું થઈ ગયું આ ડોશી ખેતરમાં જઈ તે ત્યાં ભરીને મેં કીધું કે લાતા નવરો લઈ આવ તે ઘરમાં નહીં કોઈ બીજો ત્યાં તમે આવો કામ કરો છો માટલો ઉપાડવાનું બેડું લઈને આવાય આ પછી બીજો કોક નહીં ખવાડી આવવાનું ગમમાં તો અલ્યા પણ ઘરનું કામ કરી એમાં એવું શીખવાડવાનું ઘરનું કામ રીતનું હોય પોણી માથા કોઈ માટલું લઈને ના બનવું હોય કાલ ઉઠી સોને પર છો તમે તો ઓમ સોની મોની હેડવાન કર પંચાયત કર્યા વગર ચોગન સોન ભર્યું
આ તાણા પોણી પરો છે એવું સોણ પરજો પછી બેસવાનું પણ તમે તો ગામમાં સરપંચ છો કે હું છો એના આગળ રાજીનામું આલ દ્યો. હેડ સોની મોની તું એડવાન્સ કર ને કે કોકનો દકો તારા ઉપર રીકાડી નાય ઓ અમે ઉતરણનો કંટાળેલો જ છું. તે કંટાળે તો હું લેવા મારા માટે કંટાળે છો તાણે ભાભી આગળ કોઈ હેડતું ના મને હું કે ખોટું પેલી એ કરો છો તાણે આ કોમ તમારું છે પોણી ભરવાનું બધું પણ મારું કોમ નહીં તો શું કરવાનું? સરપંચ છો ગામના સરપંચ છો તમારું કોમ પંચાયતમાં બેહવાનું છે સહી સિક્કા કરવાનું છે આગેવાની કરવાની છે તમારે. એમ નવરાત્રી બેસી રહેવાનું ઘરનું કોમ કોણ કરે પછી? કોણ કરે તે નહીં ઘેર છોકરો છે છોકરાની બાયડી છે ભાભી છે ને તમને માયા મેલાતી નહીં એમ કયો અને તમને ઢાળા એવા છે કે મારે કોમ કરવું છે એમ કયો ને બીજું કોઈ નહીં. તું ઓપ્શન મોની એડવાન્સ કર જતું હોય તો કોઈ બોલાય એ ભૂલ કરી છે. હાણે વાળી હરી જાવ હજી રાજીનો માલ દે ના કરતી અને ઘરનો કોમ કરો આવે પોણી ભરો અને વાહણે કહો એવો જ રહી ગયો હતો. કવરથી જાને કમળો વરગાડા ગણ નહીં મેળું આજ પાછો ગોમમાં ના કહેતો કોઈ ઉભા રહો તો પછી ખબર તમારી. આપણું ના કોકડા કઈ નાખીએ અને કઈ તાજો કદી લઈ જા તે વળી ભરીને મેં કે મારે લઈને આવવું પડ્યું. અમુક આ વળી ઉડતું પેપર છે આખા ગોમમાં પૂછશે કોઈ જ્યાં જેવું ના રાખ્યું અને હા લગવા હા ટીના મજામાં લાલા આ લાલા તો મજા આવે છે અરે હંગાત થઈ જવું કળા પછી જો કંદો છો બજારમાં હા હંગાત થઈ ગયો તાણે જો કે આગળ બેહી ગયો ટીના શું કરવાનું અરે આ ટાયરમાં પગાઈ દા હા ભાઈ બનાવ્યો બોલ લાલા હે રીના મુય આવું છું આઈતા બેહીન મા બાપા કહું મુય મારા બાપો તો મને લઈ જ નહીં જતા આમ તાણે લઈ જજી હું આવું છું મારા બાપાને કહું છું તો હું આવું અમે આવીએ મારા બાપુ બે આવીએ અમે બજારમાં તે બાજુ બજારમાં અમે અમે કણ આવીએ ઘોસકોળ આવો ઘોસકોળ આપણું કાઢે તું બાપા લાલા હું આવું છું એ બાપા હું આવું છું એટલે રા આવજે આબુ તારા તારા બાપા ફાવતું નહીં પણ આવજે બાપા પગ દુ કોઈ જ બંધા કે કોમ પોડા અલે તું જા લે તું જા ઘેર હું આવું છું હું આવું લાલા તા બાપા બદલાય જા લાલા હું આવું છું મારા બાપાને લઈને તે કાન ગોચકોર આવું ગોચકોર મારા બાપાને કહું થાય મારા બાપાને તો તમારા ગાડી બાઈક ઉપર પોપટલાલ હા બોલો મેડમ ભાઈ તૈયાર થયા છે બગલાની પોકે જેવા સરપંચ ના આવી જવું છે ભાઈ હે સરપંચ ના આવી જવું છે સેમ સરપંચ ને કોઈ જમણવાર છે તે હેડે છો ના ભાઈ ના ગન્નો બૈરો તો રણ ફોડ્યા છી તા ને ભાઈ હું કહેવાનું કયો ઝઘડા માર તો ચાલુ ને ચાલુ સરપંચ ને ઘેર શું છે તમારે સરપંચ આવન બે શબ્દો કોઈ હોભરો તો વળી કોઈક મોન કા એટલે સરપંચ ને કહેવા દો છે સરપંચ આવીને તમારા ઘરનું સમાધાન કરે હા ઘરનું સમાધાન કરે તો ઝઘડા તો ઓછા થવા ઘરમાં સરપંચ ને બોલાવ્યો ને એનું સમાધાન કરજે તા ને હું હા એને રવા દો એને પોણી ભરવા દો બેડે પોણી ભરવા દો આમ કરીને માથે સરપંચ ભરે પોણી ભરે તો ભાઈ માટલું લઈને એટલે આ શરમ જેવી છે વાત છે જોજો કે જો આ જેવું કરે છે માણસ અલ્યા ગોમના સરપંચ જ વખો તો આમ માણસોનું હું પણ હું તો એ કહું છું કે ગોમમાં એને તો પંચાયતમાં બેહવાનું હોય સહીઓ કરવાની આગેવાની કરવાની હોય આ ઘરનો કોમાવો કરવાનો હોય આપણે કહું છું ખેતીનું કરો કે ભેંસોનું કરે પણ આ તો કચરા પોતું બધું કરે છે માટલું રહ્યું ને ઓવા મારી નજરે વાસી જોઈને આવે છે આમ ભરીને જાય મોકલે હદ કરી સરપંચ તમે તો અમને શરમ આવે છે તમારે સરપંચ બનાવીને મન તો આ ખોટું કહેવાય તાણે તો આ સરપંચ લાઈને જ આ બધું પસ્તોણા છે આ હું કોમ કરશે આપણો કેજો હા શું કહો છો અરે હાસી વાત છે મારા ભાઈ મને મેઠાભાઈ ની વાત મોણાતી નહીં મને જાતે જઈને જોવા દે આ મારા હાડુએ ફોન કર કે હાડુ જલ્દી આવો અલ્યા આ તો થોડું કોઈ ખાવાનું છે ફટાક કરતા કાઈ જઈએ બાપા છોડ દે હા છોડ દે આ દોરી બદલજો લા દોડિયા બોધવાન તારા બાપની કહેવાનું લે હા બદલો કે
હેડો આમ પેલો નાસ્તો કર્યો તો ખાઈ લ્યા કર મોજાઈ આ તો જો ને તમે મોહણ આમ તો આપવું છે મારા આબુ છે ઉતાર ઉતાર પણ આબુ છે મારે તો મારા અંગાથી આબુ છે ઉતાર તારા મહાની તો ઉતાર મારા આબુ છે બાપા આંબાનું ઉતાર 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 મારો શું કહું મારા આબુ છે પણ પેલા લાલે બાપુ જો બિહાર આગળ લઈ ગયો ગામમાં લાલ લાલ બાપો ખરા ને નરવા છે તે લઈ જાવ બિહારી ને તું હોય બાઈક ઉપર હખડો રહી છે કે દાડા તને બિહારે તો એટલે સાહેબ ચાલુ બાઈક માં ભય પડ્યો તો મારા આબુ છે આબુ છે પણ મોત તો નહીં હજી તો તારા મહાની તો ફટક ફટક બાઈક ની ચાવી પાડી જાય એટલે ગાડી તો હેટ ઘરમાં બે કારણ હું બીજાને બાપાને છોકરા લઈ જતા મને તો લઈ જ નહીં જતા જોઈએ એ હો લઈ જતા કોનું માનું ઘરમાં ઊંઘી રહ્યા એ નાસ્તો ખાઈ મહિના જો હાથે તો સરપંચ હા ભાઈ હું આવતો જ તો પંચાયતમાં હા કોમ બોમ પાલી જા હા પાડી ગયો અને પોની બોની ભરી નહીં ભરી દીધું માટલાઈ નક્કી પેપર ફાટ્યું તને કાઢી કીધું એ તો વાત મળી વાય વાય મને કહેતો તો હું ભરીને મૂકી જા ખાલી લઈને આવ્યો એમાં તો આખા ગોમમાં એટલે હું કોમ હતું કોમ તો ઘણું લઈને આવ્યો તો પણ અમને નહીં કરાવું કોમેડી એટલે કોઈ સહી સિક્કા કરાવવાના તા લેટ કરી આલ મારે કોઈ સહી સિક્કા નહીં કરાવવા ને કોમની આશા લઈને આવ્યો તો ને એ કોમે નહીં કરાવો હવે ના કરાવવું જ વાંધો નહીં પડ્યા પાણીનું ના કહેતો હું પોનીનું કહેવાનું ભલા મોણા આવું મોટું માથું થઈને ઘરનું કચરા પોતું કરતું હોય એને હું કહેવાનું કહેજો કશું કીધે જેવું રહ નહીં મારા ઘેર ઝઘડા ચાલતા હતા કોમ બાબતે લઈને ઝઘડા ચાલતા હતા કે ડોહા તમે આ કરો ના કરો ને તે કરો એટલે હું ના પાડી એટલે ઝઘડા ચાલુ થયા તો હોય સરપંચ ઘેર કચરા પોતો કરે પોણી બરસ અને સોન બરસ હા પણ ભાઈ નહીં હું તો ભર્યું ખાલી આ ભરીને મૂકી તું લઈને આવ્યો એ મોટું જો જે ભાઈએ હમાસાર આલ્યા અને એક ઉદાર જૂઠા હમાસાર આલે નહીં એ હાસા હમાસાર આલે મને એટલી ખબર પડે કોમ બોમ બાકી હોય તો ભર દો માટલો બાટલો ભર દો અને કચરા પોતું કરવાનું એ કરી દો અને વાહન ધોવાને ધોઈ દો કશું થાય એવું નહીં તમારે સોન મોની જાકો જ મને શીખો મને હાલ્યા વગર આઈ ગયું આજકાલનું મને શીખો મને હાલવા માંડ્યું છે તું જો ખાદ બાપા મને લઈ આલો કે મને બંધ થઈ જાવા પટી ગયો મારે બિસ્કિટ લઈ આલો. ખાટા ભાઈ અરે બજારમાં જતા તાણ શું કરવાનું ઓવે ઉતાર્યા ઘર આવી ગયું હે ને હવે ઉતરવું હતું જાય મને તો જા મુલે નહીં ઉતરવાડે મુલે હેડી નહીં આવવાનું જો આ રેવું જા મોકળાની જેમ અલ્યા યાર હંગાત થઈ જાય છે બોલો શું કરવાનું અલ્યા તમને શરમ આવે છે કે નહીં આવતી આ તો સાધન કહેવાય લ્યા બજારમાં હેરાન કરીને આવ્યો છે પણ તમે હેરાન કરો એવું કરો જ છો ને અને હંગાત્યું ના લઈ જવાય અમારા એરિયો છોકરો એક ના એક એની માના સર અમે આયા છે અલ્યા આપણા ઠપકાવો પડે આ મેં બે અડબો તો ટોચી આ તમારા છોકરાને જોઈને જ મારો છોકરો હંગ્યો હતો ઓહો હો મળ્યો તો મળે તો ને બજારમાં જતો તો તાને પણ એવી અડબો તો મેલી હું ઘેર બેહી રહ્યા શાંતિથી તમે અમે હાલ અમારે બહુ થયો એટલે હટ યા બધી શીખ તો બાપના આલવી પડે અને આ એક ના એક વાર જુજો આટવાને પક્ષો કાઢ્યો છે જુજો રે એટલે હું પાછળ નહીં ગયા તો આગળ બેસી ગયો પણ તમે આબરૂ કાઢવા એવું કરો છો ને ભલા માણસ થોડો ઠપકો આલવો પડે કોક દાડો મરી જાય હેજી વેજી હોવે આ તો સાધન છે બાપા ઓય પાપા બધું પટી ગયું એ હાથવી લઈ જાઓ હવે એ રોય હં કઈ ના હે તાણ હું ઓટો હારો હંગાત થાય છે મેઠિયા એ મેઠિયા હા સરપંચ પોણી પોણી ભરીને આવ્યા કુ ફેર રીતના તું બનતા માતારિયા બનતા કમળ લપલીને લોબુ થઈ ગઈ ઓય જે સાહેબ કીધું સરપંચ તમે હવે માટલી પોણી ભરો છે નક્કી જ છે કે ગેટ પકડજો સરપંચ જુઓ તારું કરું અને કાલે પોણી ભરેલું લઈને આવ્યો એ મોટો આખા ગોમમાં ફૂંચીને આવ્યું તે જે છે દીવા જેવું છે કીધું મેં તો છો ખોટું કીધું છે તને ખબર પડી ઠોક પડી પણ પેલા પોપટિયા જો કહેવાને આવતું હતું
એ તો ખાલી એ નેકળતો તમારી આવતો હતો ખાલી વાત કરી મુકો પોપટ સરપંચ આવું કરતા કોઈ મી ઓન બીજા શું વાત નહીં કરી હો હા મી બીજા વાત નહીં કરી કે મારું નામ ના લેતા હવે એમ ના કરતા કે મેં અઠીએ બધા ઉડતા પેપરે બધે કીધું એવું નહીં પાછા હો હા એને કીધું એટલે એમાં આખા ગોમમાં કે છે આયો તોય મન કે પાણી ભર્યું પણ તમારે તાણ હું એવો નાટક કરો છો તમે છેલ્લી વખત કહેવાનું તું આય ખાલી અમુક તને ખાલી બાળી ગયો ને તો તારું આઈ બન્યું એક પણ હાલ દાડો તો આઈ આય બન્યું. હાલ ભાભીને નહીં આવી બન્યું તમારું બનાવ્યું હા આ તમે માટલો પોણી પર લાવો છો કોક તો ના સારું લાગે સરપંચ હો. નહીં કશું વાંધો નહીં સહી સિક્કા કરાવવા તો મારા જોડે આય કે આય ખાલી અમુક એક દાડો તને બાળી ગયો ને આખા ગામમાં વાતો કરું તું ખાલી આય અમુક ઝપટમાં મારું સરુડી પડી છે સરુડી લઈને જોતો સરપંચ પોણી પર છે ને પાછા કીધી એક દાડો ઘાટમાં આય હું કો ઘાટમાં આવ્યો તમારા ખબર નથી પડતી ઉતરતા આવડતું નહીં પણ તમને કહું છું કે ન લઈ જાઓ હંગા તો ભરતા જ નહીં મારી વાત ભાઈ એ તો છોકરું ઉપર તમને ખબર નહીં પડતી સમજેલી ઊંધું ના બોલે એ લાગે લઈ દો પછી ઊંધું બોલી દેવા દે મને બાપાએ પાડ્યો વાગ્યું શું પાયો છે આ ખબર તૂટી ગયો એક્ટિવાન તો કોઈ વાગ્યું નહીં એક્ટિવા લે આવે એક્ટિવાન નહીં વાગ્યું પણ મને વાગ્યું છે આમ ભલા આદમી તમને તો ખબર નહીં પડતી આ તો છોકરું છે તમારા મેં લગાડે બુદ્ધું નહીં અમુક બધા આગળ ચાલે છે કે નહીં તમારે તું તો એ બંધ થો સરપંચ એટલે મોનસન માં જાવ એ ખબર છે શું કોની પર છો ઓવા માટલો પાપે જો છો મને કરવા દે ને કારે બધું પૂછશે મારો કે ઓને દવાખાને મારો ઓને દવાખાને લઈ જજો લઈ જોડો પાછો ઇન્દાઈન બજારમાં પેલા એડવેટ ના ત્યાં લઈ જો બંધા દુખાય છે ડોક્ટર બોલાવું છું હમણાં આવશે 11 વાગે ડોક્ટર હૈરું થાય છે હૈરું થાય છે હા ને હું બંધાવા રો રો કર્યા વગર ડોક્ટરને બોલી આવું છું જો મિત્ર શું કરવાનું ઓની ઉંમર 1992 જન્મ તારીખ છે ઘેર જાઓ બૈરાનો માર પર છે માટલા પોણી પડી આવો આખા ગામમાં શું ક્યાં કરીશું તો મિત્રો છોકરો ગમે જેવો રહી હોય એક્ટિવા બાઇકમાં બેહાડવો નહીં બે લાફા મેલે છોકરું મળી ના જાય બરાબર છે પણ વધારે રિહાય તો સુખ શાંતિ લઈ જવાય એની હાસવણી કરવી પડે બધા લઈ જાઓ આ પડી ગયું બોલું ફૂટી ગયું છે હાથે તૂટી ગયું શું કરવાનું હવે તૂટી ગયો તાન